બોટાદનો જે પોલીસ તંત્ર છે એનો ખૂબ મોટો કાફલો અહીંયા આવ્યો, બળપ્રયોગ કર્યો, ખેડૂતોને તીતર બીતર કરવાના પ્રયત્નો કર્યા, જરૂર જણાય ત્યાં એ લોકોએ બળપ્રયોગ પણ કર્યો. રાજુભાઈ કરપડાને આ આંદોલનમાંથી હટાવવા માટે એમને લગભગ 25 મિનિટ સુધી ખેડૂતો નહોતા ઈચ્છતા કે રાજુભાઈની ધરપકડ થાય, અને પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ ઈચ્છતું હતું કે અહીંથી રાજુભાઈને હટાવવામાં આવે જેથી કરીને આંદોલન સમાપ્ત થઈ જાય. પણ આ બધા કિસાનો છે, જગતના તાજ છે, ભલે રાજુભાઈને લઈ ગયા, 255 લઈ ગયા પછી ક્યાં લઈ ગયા એ ખબર નથી, ખેડૂતોને કોઈને ખબર નથી. ત્યાર પછી વહેલા 5 વાગ્યે એક મારી ધરપકડ એટલે કે અમૃતભાઈ મકવાણા, વિક્રમભાઈ દવે અને અભિષેક મકવાણા, બીજા 3 કાર્યકર્તાઓની પણ એ લોકોએ ડિટેન કર્યા અને સિટી પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા. અત્યારે જે અમને માહિતી મળી છે એ પ્રમાણે રાજુભાઈ કરપડાને અહીંથી સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મૂકવામાં ગાડી ગઈ છે, એ કદાચ વચ્ચે રસ્તામાં હશે.